मतामयतां नहि कोऽपि सुधि शरणागतवत्सलतत्त्वनिधे भव शङ्कर देशिक मे शरणं विदितान् मया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो ऋतमेव विधेहि कृपां सहजां भव शंकर देशिक मे शरणं। જય સિયારામ. જય સિયા. ગઈકાલે આપણે દ્રશ્યની ઉપેક્ષા હમ. એ સબ્જેક્ટ શરૂ થયો હતો. 414 નંબરનો શ્લોક કર્યો તો પણ ખરો, ફરીથી જોઈ લઈએ. छायेव पुंस परिदृश्यमानम् आभास रूपेण फलानुभूत्या शरीरमाराच्छवचन शववन्निरस्तं पुनर्न संधत इदं महात्मा। मनुष्य की छाया के समान केवल आभास रूप से दिखाई देने वाले इस शरीर का इस फल के विचार करके शव के समान एक बार बात कर देने पर महात्मा गण फिर इसे नहीं स्वीकार करते। तो ये कहे છે કે જ્યારે વ્યક્તિ પોતે મુક્તિ તરફ પગલા માળે છે અને તો મુક્તિને પામી પણ જાય છે, માનવ પોતે મુક્ત સ્વરૂપની અવસ્થામાં આવી જાય છે ત્યારે એને ખબર પડે છે કે આ શરીર તો સબ સમાન જ છે અને એ તો નાશ પામવાનું જ છે, વિનાશી છે. અવિનાશી તો હું પોતે આત્મા પોતે છું અને આ શરીર તો જવાનું જ છે. એની આસક્તિ શા માટે? એટલે જ્યારે દેહાત્મ બુદ્ધિને ત્યાગી દે છે મુક્ત પુરુષ અને પછી જ્યારે પોતે શુદ્ધ બુદ્ધ ચિત્કણ પરમાત્માના ની અંદર પોતાના આત્માને લીન કરે છે ત્યાર પછી એ ફરીથી એ આ દેહને સ્વીકારતો નથી, દેહને પછી સ્વીકાર કરતો નથી. એટલે કે એ ફરીથી જન્મ લેતો નથી એમ કે છે. ખ્યાલ આવ્યો? એટલે આ શરીર જે છે એ નાશવંત છે અને એને શરીર એવું છે તો એનું ફળ પણ નાશવાન હોય. જે કંઈ પણ આપણે બધું ભેગું કરીએ છીએ આ શરીર વડે એ બધું જ નાશવાન છે અને આવી રીતે નાશવાન સમજી અને એનો ત્યાગ કરવાનો છે, એની ઉપેક્ષા કરવાની છે, એને બાદ કરવાનો છે, એક બાજુ સાઈડ પર કરી દેવાનું છે અને એનો સ્વીકાર કરવાનો નથી. એના બદલે જે હું શુદ્ધ બુદ્ધ આત્મ સ્વરૂપ છું એનો સ્વીકાર કરવાનો છે એમ વાત કરે છે. ખ્યાલ આવ્યો? અને દ્રશ્ય તરીકે તો આખું જગત છે પણ શરૂઆત પોતાના દેહથી કરવાની છે. પોતાના દેહને એ મિથ્યા માને અને એને અસત માને અને પછી બીજું બધું પણ અસત્ય એ રીતે છે એમ સમજે. એવી રીતે આ દ્રશ્યમાન જગતની ઉપેક્ષા કરવાની છે એ વાત અહીંયા આગળ કહે છે. તો તમે હવે તમારા જે બુકની અંદર શું લખ્યું છે વાંચો. शब्दार्थ मनुष्य की छाया के समान केवल आभास रूप से दिखलाई देने वाले इस शरीर का इसके फल का विचार करके सबके समान एक बार बात कर देने पर महात्मा गण इसे फिर स्वीकार नहीं करते। भावार्थ महात्मा गण एक बार आत्मज्ञान प्राप्त करके जब समस्त अनात्म वस्तुओं का बात कर देते हैं तो वे फिर उनमें कभी लिप्त नहीं होते,
जिसने उस परमानंद स्वरूप आत्मा के रस का आस्वादन नहीं किया, वे ही इन तुच्छ सांसारिक रसभोगों में लिप्त रहते हैं। સીતારામ. સીતારામ. આગળ જોઈએ. આપણે આપણે જેને આપણે મહેતાના પદમાં છે ને, જેને હરિનો રસ ચાખ્યો એવું કશું છે ને, એ રસે જાણે જોગી નરસૈયો એવું કશું છે, રાઈટ? હા, એ રસને ચાખ્યો સુખદેવે ને એની વાત છે. હા, યાર મેં સાંભળ્યું છે પણ મને યાદ નથી આવતું. સીતારામ. 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 હમ. સતત વિમલ બોધાનંદ રૂપમ સમેત્ય ત્યજ જડમલ રૂપોપાધિમેતમ સુદૂરે અથ પુનરપી નૈષ સ્મર્યતામ વાંત વસ્તુ સ્મરણ વિષય ભૂતમ કલ્પતે કુત્સનાય. સીતા. તો અહીં એનો અર્થ શું કરે છે? अपने नित्य और निर्मल चिदानंदमय स्वरूप को प्राप्त करके इस मल रूप जड़ उपाधि को दूर ही से सर्वथा त्याग दो, फिर कभी इसकी याद भी मत करो, क्योंकि उगली हुई वस्तु तो याद करने पर उल्टी जी बिगाड़ने वाली होती है. એટલે કે છે કે જ્યારે માણસ પોતે પોતાના આત્મ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે, એનું અંતઃકરણ, અને એ વ્યક્તિ જ્યારે આત્માના આનંદનો રસ ભોગવતો હોય છે, પછી એને આ જે દેહના વિષયોનો જે આનંદ છે, દેહની ઇન્દ્રિયો વડે જે ભોગવાતો વિષયોનો આનંદ, એ એને તુચ્છ લાગે છે, કારણ કે એ જડ રૂપ છે, મલ રૂપ છે. અને એટલે પછી એ પછી એની અંદર પ્રવૃત્ત થતો નથી અને એની ઉપેક્ષા કરે છે. અને એને અહીંયા આગળ એમ કે છે કે તું એને દૂરથી જ ત્યાગી દે. એ જે વિષયોનો આનંદ જે છે, અને જે તારી ઉપાધિ, દેહ છું, ઇન્દ્રિય, મારી પાસે મારી ઇન્દ્રિયો છે, અને હું, મારું મન, મારું બુદ્ધિ, મારી અંતઃકરણ, મારું અહંકાર, આ બધું ત્યાગી દે, દૂરથી જ ત્યાગી દે એમ કે છે. એની અંદર ફરી તું પડીશ નહીં, એ પ્રપંચની અંદર તું ફરી જઈશ નહીં એમ કે છે. એને ત્યાગી દે, એને યાદ પણ ના કરીશ. જે દેહાત્મ ભાવને તે ત્યાગી દીધો છે, અને તું તારા આત્મ સ્વરૂપની અંદર લીન થયેલો છું, હવે તું એ દેહાત્મ ભાવને ફરી યાદ પણ ના કરીશ, કારણ કે એને તે ત્યાગી દીધી છે, ઉલટી કરી દીધી છે. અને એ ઉલટી કરેલી વસ્તુ તો તમે યાદ કરો તો પણ તમારું મન બગડી જાય, જી બગડી જાય ને. એનું યાદ આવતા તમને એમ થાય કે ઓહો, શું થયું આવતું એમ. એટલે બેઝિકલી એ કહે છે કે તું એને ત્યાગી દે. જે દેહાત્મ બુદ્ધિ એને ત્યાગ, જે તું તારા અંતઃકરણ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધું જે છે એ જડ છે, અને એ જડનો એના વડે મળતો આનંદ પણ જડ છે, અને એ વિનાશી છે, એ થોડા સમય માટે છે. એના બદલે તને જે આત્માનો આનંદ મળેલો છે, જે ચેતન છે અને નિત્ય છે, અવિનાશી આનંદ છે, એનો તું ભોગ કર, અને પેલા આનંદને તું હવે યાદ ના કરીશ એમ કે છે. તો હવે તમે તમારી ચોપડીમાંથી વાંચો. शब्दार्थ. अपने नित्य और निर्मल चिदानंदमय स्वरूप को प्राप्त करके इस मल रूप जड़ उपाधि को दूर से ही सर्वथा त्याग दो, और फिर इसकी कभी याद भी मत करो, क्योंकि उगली हुई वस्तु को याद करने पर
उल्टी ही बिगाड़ने वाली ही होती है। भावार्थ, जिसने अपनी आत्मा रूपी चिदानंद स्वरूप को प्राप्त कर लिया है, उसे इस मलमय जड़ शरीर के प्रति आसक्ति का पूर्ण रूपेण त्याग कर देना चाहिए। जिस वस्तु को घृणित समझकर त्याग दिया है, उसकी फिर याद करना घृणा पैदा करने वाली ही होती है। गंदगी में सूअर ही आनंद लेता है, भ्रमर तो फूलों के रस का ही पान करता है, वह गंदगी में लिप्त नहीं होता। सीताराम। सीता हम्म આગળ જોઈએ. हम्म समूलमेतत् परिदह्य वह्नौ तदात्मनि ब्रह्मणि निर्विकल्पे ततः स्वयं नित्य विशुद्ध बोधा नंदात्मना तिष्ठति विद्वरेष्ठ. विचारवानों में श्रेष्ठ महात्मा जन इस स्थूल सूक्ष्म जगत को इसके मूल कारण माया के सहित निर्विकल्प सत्स्वरूप ब्रह्माग्नि में भस्म करके फिर स्वयं नित्य विशुद्ध बोधानंद स्वरूप से स्थित रहते हैं. તો જે રીતે જ્યારે વ્યક્તિને દેહની પોતાના આત્માની પ્રાપ્તિ થઈ જાય પછી એના સ્વરૂપાનંદની અંદર એ સ્થિત થઈ જાય છે અને એનો આનંદ એ મેળવે છે. જે ચિદાનંદ જે છે તે ચેતન આનંદ સ્વરૂપ જે નિત્ય છે, સત્ય છે, એને ભોગવ્યા પછી કે છે કે આ વિચારવાનોમાં શ્રેષ્ઠ મહાત્મા જન જે હોય છે તે સ્થૂલ અને સૂક્ષ્મ જગત, જે આ જગત છે સ્થૂલ અને એનું સૂક્ષ્મ સ્વરૂપ, એટલે જગતનું સૂક્ષ્મ સ્વરૂપ શું? તો સૂક્ષ્મ સ્વરૂપમાં પંચ મહાભૂતો અને એના દેવતાઓ, ખ્યાલ આવ્યો? તો એ બધા જે આ પૃથ્વીના જે બધા દેવતાઓ છે એ જગત, એનું મૂળ કારણ શું છે? માયા છે. તો વ્યક્તિ પોતે આ પોતાના આત્માને પ્રાપ્ત કરી લીધા પછી સમાધિની અંદર જ્યારે હોય છે ત્યારે એ નિર્વિકલ્પ સત સ્વરૂપ સમાધિની અંદર જે બ્રહ્મની સાથે જોડાય છે તે સમયે એ આ જગતને ભસ્મ કરી દે છે. એટલે કે આ જગત ને ભસ્મ થયેલું જાણે છે. આ જગત જેમ સ્થૂળ અને સૂક્ષ્મ અને એને માયા સહિત જે બધું છે એને હવે એ ભસ્મ થયેલું જાણે છે. અને એ રીતે એ જગતને ટોટલી, જેવી રીતે આપણે સ્મશાનમાં જઈને કોઈ બોડીને ક્રિમેશન કરીને પાછા આવીએ, ક્રિમિશન કરીને તમે પાછા આવો પછી એ બોડીને યાદ કરો છો? એ બોડીને આપણે યાદ નથી કરતા. જ્યારે સ્મશાનમાં બાળી જેવું સ્વિચ પાડી અને પછી બહાર નીકળ્યા તમે, પછી તરત પોતાની દુનિયામાં જતા રહીએ છીએ. પછી એ જે શબનું શું થયું, હવે શું થશે, કઈ ગયો એ જીવ, કઈ ગયો એ દેહ, કઈ ગયો, એનું કઈ વિચારતા નથી. એવી રીતે શુદ્ધ બુદ્ધ આત્મા પરમાત્મા તત્વની અંદર લીન થયા પછી જે સમાધિની અંદર લીન થયેલો જે વ્યક્તિ છે એ આ જગતને અને જગતના સૂક્ષ્મ સ્વરૂપને, એની માયાને, આ બધાને એ ભસ્મીભૂત થઈ ગયેલું જાણે છે. અને એને એ ટોટલી જગતથી અલિપ્ત થઈ જાય છે. ખ્યાલ આવ્યો કે ભાઈ હવે ભાર ઉતર્યો આપણું એમ. અને પોતે પોતાના આત્માનંદની અંદર એ આનંદ લે છે, આની અંદર જ વિચરતો હોય છે. એના
આત્માનંદની અંદર, પૂર્ણાનંદની અંદર એ લીન થાય છે અને એવી રીતે સ્વયં નિત્ય વિશુદ્ધ બોધાનંદ સ્વરૂપથી એ સ્થિત રહે છે, એમ કે છે અહીંયા. તો હવે તમે તમારું જે 416 છે એમાં વાંચો. शब्दार्थ सृष्टि का मूल कारण माया अथवा प्रकृति है. जो कुछ स्थूल एवं सूक्ष्म जगत है वह प्रकृति का ही विस्तार है, किंतु यह है जड़, किंतु है जड़ ही है. इसके भीतर स्थित ब्रह्म की चेतना शक्ति की एकमात्र सत स्वरूप से है, जिसे प्राप्त करके श्रेष्ठ महात्मा जन इस जड़ प्रकृति का सर्वथा त्याग करके उस एक सत स्वरूप ब्रह्मानंद में स्थित रहते हैं. ब्रह्मानंद स्वयं बोध स्वरूप से है, जिसे प्राप्त करके योगी प्रकृति को उसी प्रकार भस्म कर देता है जिस प्रकार अग्नि घास को भस्म कर देती है. आ मैं ભૂલથી તમને કહ્યું પણ આ ભાવાર્થ હતો. અને શબ્દાર્થ વાંચું છું. विचारवानों में श्रेष्ठ महात्मा जन इस स्थूल जगत को इसके मूल कारण माया के सहित निर्विकल्प सत स्वरूप ब्रह्माग्नि में भस्म करके फिर स्वयं नित्य विशुद्ध बोधानंद स्वरूप से स्थित रहते हैं. सीताराम. આગળ જઈએ. प्रारब्ध सूत्र ग्रथितं शरीरं प्रायातु वा तिष्ठतु गौरीवस्त्र न तत्पुनः पश्यति तत्त्ववेत्तानन्दात्मनि ब्रह्मणि लीन वृत्ति. गौ अपने गले में पड़ी हुई माला के रहने अथवा गिरने की ओर जैसे ध्यान नहीं देती, कुछ भी ध्यान नहीं देती, इसी प्रकार प्रारब्ध की डोरी में पिरोया हुआ यह शरीर रहे या जाए, जिसकी चित्त वृत्ति आनंद स्वरूप ब्रह्मलिनी हो गई है, वह तत्ववेत्ता फिर इसकी ओर नहीं देखता. તો અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે કે ગાય જે છે એ ગાયના ગળામાં તમે માળા પહેરાવો, પછી એ માળા ત્યાં છે રે કે પડી જાય, એના ઉપર ગાય ધ્યાન નથી આપતી. ગાયને ખબર જ નથી કે મને માળા પહેરાઈ છે, કઈક છે ખરું, પણ એના ઉપર એ ध्यान આપતી નથી. આપણને પહેરાઈ હોય તો આપણે તરત ધ્યાન આપીએ છીએ, ઓહો મને માળા પહેરાઈ છે, અહંકાર આવી જાય. ગાયને આવતો નથી એવું બધું. તો અહીં કે છે કે એને એવી રીતે જેની ચિત્તવૃત્તિ, જેનું અંતઃકરણ આત્માની અંદર લીન થયેલું છે, જે આત્મ સ્વરૂપમાં સ્થિત થયેલો છે અને પોતે આનંદમય થઈ અને બ્રહ્મની અંદર લીન થઈ ગયેલો જે તત્વવેત્તા છે, એને પ્રારબ્ધવશ આ શરીર રે કે જતું રે એના તરફ એ ધ્યાન આપતો નથી. કારણ કે એના માટે શરીર છે એ એક કઈક બંધન જેવું છે, એક છે કોઈ ઉપાધિ, પણ એની પર એ ધ્યાન નથી આપતો. જેવી રીતે ગાય પેલી માળા ઉપર ધ્યાન નથી આપતો, ગાય પેલી ગળામાં પડેલી માળા ઉપર ધ્યાન નથી આપતો, એવી રીતે આ તત્વવેદ આપતું, એવી રીતે આ તત્વવેત્તા પુરુષ પણ જે પોતાના આત્માની અંદર લીન થઈને બ્રહ્મ સ્વરૂપની અંદર જે બ્રહ્માનંદનો આનંદ માણે છે, જે એ વ્યક્તિ પછી એને ખબર નથી હોતી કે મારું શરીર છે કે નહીં, કે રહ્યું છે કે નહીં, કે એની શી દશા છે, એને કપડાં પહેર્યા છે કે નહીં, એને
ભૂખ લાગી છે, એને તરસ લાગી છે, આ કોઈ અનુભવ એ કરતો નથી. આહ, કારણ કે એનું મન જે છે, એની હમ, અંતર્વૃત્તિ હમ, એ એનાથી પણ વધારે શ્રેષ્ઠ આનંદની અંદર લીન થયેલી છે. ચેતન હમ, આનંદની અંદર એ લીન થયેલો હમ, મહાપુરુષ, હમ, એને પછી ખબર નથી રહેતી કે આ શરીર, કારણ કે એનું એ જાગૃત હોવા છતાં પણ હમ, એણે તો એની બધી ઇન્દ્રિયોને નો બાદ કરી દીધો છે. અંતઃકરણ, મન, આ તે બધું એને એક બાજુ મૂકી દીધું છે હમ, અને કેવલ અને કેવલ એનું ધ્યાન એ અંદર રહેલા આત્માને ઉપર છે અને એનું એ આત્માની અંદર જ પ્રવેશી ચૂક્યો છે, પોતાના આત્માની અંદર. હમ, અને બ્રહ્માનંદનો આનંદ, એની અંદર જે રહેલો આનંદ, જે સ્વરૂપ છે એનો અનુભવ કરે છે. એ આનંદનો અનુભવ એટલો સ્ટ્રોંગ અને એટલો સુંદર છે હમ, કે એને પેલું શરીર પણ યાદ આવતું નથી. એટલે એ શરીર રહે કે જાય કે એને કઈ પણ થાય તો પણ એને કઈ પડી હોતી નથી. હમ, ખ્યાલ આવ્યો? હમ. તો હવે તમે 417 વિશે વાંચો. शब्दार्थ। गौ अपने गले में पड़ी हुई माला के रहने अथवा गिरने की ओर जैसे कुछ भी ध्यान नहीं देती, इसी प्रकार प्रारब्ध की डोरी में पिरोया हुआ यह शरीर रहे अथवा जाए, जिसकी चित्तवृत्ति आनंद स्वरूप ब्रह्म में लीन हो गई है, वह तत्ववेत्ता फिर इसकी ओर नहीं देखता। भावार्थ। वर्तमान शरीर पूर्व जन्म के कर्म फलों के भोग हेतु ही मिला है, जिससे इसकी समस्त क्रियाएं प्रारब्ध के अनुसार उसी के अधीन चल रही है। किंतु जिसकी चित्तवृत्ति उस ब्रह्म में लीन हो गई है, वह इन समस्त प्रारब्ध बंधनों को भस्म कर देता है। फिर वह इस शरीर की ओर ध्यान ही नहीं देता कि वह रहता है अथवा नष्ट हो जाता है। शरीर के नष्ट होने पर भी वह चैतन्य रूप में जीवित रहता है, जो उसका शाश्वत स्वरूप है। शरीर को अपना स्वरूप मानने का भ्रम मिट जाता है। सीताराम। સીતારામ. એટલે એના અર્થ એવો થયો કે ટેક ઓફ કરી લીધું. ધેટ્સ રાઈટ. ટેક ઓફ થઈ ગયા પછી એને કઈ ખબર હોતી નથી હા, શરીર વિશે. હમ, ખ્યાલ આવ્યો? હમ, એ શરીરનું જે થવું હોય થાય, એને કોઈ ખ્યાલ નથી, એને કોઈ પડી નથી, કઈ નહીં. હમ, અખંડાનંદમાં આત્માનમ વિજ્ઞાય સ્વસ્વરૂપતઃ કિમિચ્છિન્ન કશ્ય વા હેતુર देहम पुष्णाति तत्वविद। अखंड आनंद स्वरूप आत्मा को ही अपना स्वरूप जान लेने पर किस इच्छा अथवा હમ, किस कारण से तत्ववेत्ता इस शरीर का पोषण करे? હમ, ટેક ઓફ થઈ ગયું છે પછી શું એમ? હમ, 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 પછી જેવી જે અખંડ આનંદ સ્વરૂપ પોતાના આત્માનું ને જ પોતાનું સાચું સ્વરૂપ જાણી લીધું છે જેણે, હમ, અને એણે એના આત્માને પરમાત્મા સ્વરૂપ બ્રહ્મની અંદર લીન કરેલો છે, હમ, અને જે આત્માના આનંદને, બ્રહ્મના આનંદને ને માણી રહ્યો છે, હમ, એ પછી પોતાના એને પછી કોઈ ઈચ્છા હોતી જ નથી, હમ, કોઈ વિષય વાસના કઈ હોતું નથી એને. હમ, અને એ શા માટે આ શરીરનું પોષણનું પણ ધ્યાન રાખે? હમ, કારણ કે એને ખબર છે કે આ શરીર તો જવાનું છે, હમ, એક વખત પડવાનું છે. એ હમ, ખ્યાલ આવ્યો? અને આ હમ, આત્મા જે છે એ જ નિત્ય છે, એ જ મારી જોડે ને જોડે છે, હું એ જ છું.
શરીર તો પડી જવાનું છે ગમે ત્યારે. એટલે એ શરીરના પોષણની પણ ચિંતા કરતું નથી અને એને કોઈ ઈચ્છા હોતી નથી અને એને એવું કોઈ કારણ નથી કે જેથી આ શરીરની રક્ષા માટે કઈ પ્રયત્ન કરે. ખ્યાલ આવ્યો? ગયા ગયા શ્લોકમાં હું વિચાર કરતો કે ગુણા ગુણેશુ વર્તનતે છે એટલે બહુ થઈ ગયું. ગુણા ગુણેશુ વર્તન તે જ રહે છે પછી તો હે અમલમાં આવી ગયું છે. શરીરની બાબતમાં કહું છું. હા એ જ ને, હા શરીરની બાબતમાં ગુણા ગુણેશુ વર્તન તો એ જ સ્થિતિમાં જ આવી ગયું છે બધું પછી. એટલે તમને બોધ થઈ ગયો તો પછી બોધમાં જ મસ્ત રહો. ધેટ્સ રાઈટ. પછી એને જગતની પણ કોઈ પડી હોતી નથી. ના, કે એને પોતાના સંબંધીઓ આ તે દેહના કારણે જે કઈ સંબંધો છે બધા છૂટી જાય છે. પછી આજે સવારે હું વિચાર કરતો હતો, કે જીવ, જગત અને જગદીશ, તો તમે થોડું ક્રેઝી લાગશે તમને, પણ રુદ્રાક્ષ નો મનકો મૂકીએ જગતની જગ્યાએ, જીવથી નજીકમાં રુદ્રાક્ષ નો મનકો છે અને પછી જ આગળ જગદીશ છે. તો જેમ મારાનો દોરો મનકામાં પસાર થઈ જાય અને હરીને પહોંચે, તો ભગવાન શંકરે એવી કૃપા કરી છે કે તમારે હોલ પાડવાની બી તસ્તી ના લેવી પડે. કઈ ખબર જ ના પડી કે તમે શું કહેવા માંગો છો. મણકો શું છે પહેલું તો કહો. મણકો શું છે? મનકો જગત છે. મણકો જગત છે. અચ્છા. દોરી શું છે? દોરી આત્મા ગણો કે જંખના ગણો, બુદ્ધત્વ પ્રાપ્ત કરવાની. ના એ બધું ખોટું, એ કઈ સમજણ નથી પડે એવું. ના પછી ઓકે, કશું વાંધો નહીં. હાલ આપણે આગળ જવા દો. આગળ સીતારામ. આત્મજ્ઞાન કા હે મારે વાંચવાનું રહી ગયું હતું, રાઈટ? વાંચ્યું ને તમે? ઓકે, વાંચો ફરી. अखंड आनंद स्वरूप आत्मा को ही अपना स्वरूप जान लेने पर किस इच्छा अथवा किस कारण से तत्ववेत्ता इस शरीर का पोषण करे। भावार्थ, शरीर पोषण में मनुष्य सर्वाधिक रुचि इसीलिए लेता है कि वह इसी को अपना स्वरूप समझता है। इसीलिए शरीर जन्म पर खुशियां मनाई जाती है एवं मृत्यु पर रोना धोना होता है, जैसे वह नष्ट हो गया, किंतु जिसे आत्मानुभव हो गया वह आत्मा को ही अपना शाश्वत स्वरूप मानने लगता है, जो कभी न जन्मता है न मरता है तथा शरीर को वस्त्र की भांति मानता है, जिसके नष्ट हो जाने पर यह कुछ भी चिंता नहीं करता। आत्मा उपलब्धि तक वह शरीर की रक्षा मात्र करता है, क्योंकि वही उसका माध्यम है। आत्मज्ञान के बाद वह चिंता नहीं करता कि वह रहता है अथवा जाता है। बड़े भाग मानस साधन છે, સાધન ધામ સાધન છે. એટલે કે સાધન નદી પાર કરી દીધી પછી નાવને છોડી દેવાની હોય છે. નાવને પકડીને બેહી નથી રહેવાની નદીમાં.
હમ તમે તરી ગયા ને સમુદ્ર, હમ સંસાર સમુદ્ર તમે તરી ગયા છો, યા પછી તમારે નાવને છોડી દેવી પડે. હમ કે નાવની અંદર બેહી રહેવાનો કશો અર્થ નથી ને. હમ ઉડતા તમે ભૂલમાં સંસારના પ્રવાહમાં અંદર પાછા જતા રહો. હમ ખ્યાલ આવ્યો? એટલે યા નાવનો તરત જ ત્યાગ કરવાનો હોય છે. હમ સીતારામ. સીધા આગળ જઈએ. હમ 419 આત્મજ્ઞાન કા ફલ. હમ એટલે કે માણસને આત્મજ્ઞાન થાય એનાથી શું થાય પછી હમ એનું એ વિષય શરૂ થયો છે. હમ સંસિદ્ધસ્ય ફલમ ત્વેતત જીવન મુક્તસ્ય યોગિનઃ બહિરંતઃ સદાનંદ रसास्वादनमात्मनि। आत्मज्ञान में सम्यक सिद्धि प्राप्त किए हुए जीवन मुक्त योगी को यही फल मिलता है कि अपने आत्मा के नित्यानंद रस का बाहर भीतर निरंतर आस्वादन किया करे. એટલે જેને આત્મજ્ઞાનની સમ્યક સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ, જેને આત્મજ્ઞાન થયું કે હું શુદ્ધ બુદ્ધ આત્મા છું, હમ પરમાત્માનો અંશ છું, હમ ચેતન બોધ સ્વરૂપ છું, હમ આવી જેને પ્રતીતિ થઈ ગઈ, જેને અનુભવ થઈ ગયો છે, એવો જીવન મુક્ત શું કરે છે હમ કે પોતાના આત્માનો જે નિત્ય આનંદ રસ છે એનો અંદર અને બહાર બંને જગ્યાએ નિરંતર અંદર તો સમાધિની અંદર કરે છે હમ પોતાના આનંદને, અને બહાર એ આનંદ, એ બહારનો આનંદ કયો છે કે બધા જ સ્વરૂપો પરમાત્માના જ છે હમ અને આ બધું હું જ છું એમ. હમ આ બધું જે દેખાઈ રહ્યું છે એ આત્મ સ્વરૂપ છે અને એ આત્મા હું જ છું. અહમ બ્રહ્માસ્મિ. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. હમ સર્વમ એટલે આ બધું, ખલુ એટલે બધું જ, હમ આ ઇદમ આ બધું જ બ્રહ્મ છે અને હું પણ બ્રહ્મ છું, એટલે મારા સિવાય બીજું કશું છે જ નહીં હવે તો. એટલે જે આનંદ અંદર છે એ પણ બહાર પણ છે. ખ્યાલ આવ્યો કે જે બ્રહ્મ અંદર રહ્યું છે એ બહાર પણ છે અને બીજું બહાર પણ આત્મ સ્વરૂપ છે ને એ હું મારું જ સ્વરૂપ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ અને અહમ બ્રહ્માસ્મિ, એ બધા જે વાક્યો જે છે સોહમ, એ બધા વાક્યો એને એને ફલીભૂત થયા હોય છે તે સમયે. ખ્યાલ આવ્યો? તો હવે તમે 419 નંબર માટે વાંચો. आत्मज्ञान में सम्यक सिद्धि प्राप्त किए हुए जीवन मुक्त योगी को यही फल मिलता है कि अपने आत्मा के नित्यानंद रस का बाहर भीतर निरंतर आस्वादन किया करे. भावार्थ, यह आत्मा स्वयं नित्य आनंद स्वरूप है. इसीलिए जिस योगी को आत्मा का अनुभव हो गया है वह निरंतर उसके रस में लीन रहकर बाहर भीतर सर्वत्र उसी आनंद का अनुभव करता है. यही आत्मज्ञान का श्रेष्ठ फल है. सीताराम. તો આગળ જોઈએ 420. वैराग्यस्य फलं बोधो बोधस्योपरति फलं स्वानंदानुभावात् शांतिर एषैवोपरते फलम. वैराग्य का फल बोध है और बोध का फल उपरति विषयों से उदासीनता तथा उपरति का फल है यह है कि आत्मानंद के अनुभव से चित्त शांत हो जाए. बहुत सरस એ પ્રોસેસ કહેવામાં આવી છે અહીંયા આગળ કે માણસને સંસાર પ્રત્યે વૈરાગ્ય હોય
વિષયો પ્રત્યે વૈરાગ્ય હોય, એ વૈરાગ્ય નું ફળ શું છે? જ્ઞાન થાય છે. એને જ્ઞાન થાય છે. અને જ્ઞાન શું છે? જ્ઞાન એ છે કે હું આત્મા છું, હું દેહ નથી. દેહ તો એનું કપડું છે ઉપરનું. હું આત્મા છું. અને જો મારે દેહ નથી તો પછી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો પણ નથી. અને આત્મા તો નિત્ય છે, આનંદ સ્વરૂપ છે, અને મારી અંદર જ છે. એ જે આત્મા આનંદ સ્વરૂપ છે, નિત્ય છે, અંદર જ છે, એનો આસ્વાદન હું મારું અંતઃકરણ અંતર્મુખ થઈને લઈ શકું. એટલે બોધ જે થયો છે એને એ ઇમ્પ્લિમેન્ટેશન મૂકવા સમાધિની અંદર જાય છે. અને તે સમયે શું કરે છે? એ બધા વિષયોને દૂર ત્યાગી દે છે અને પોતે આત્માના આનંદને ભોગવે છે. અને ત્યારે એ આત્માના આનંદને માણ્યા પછી એને આ સંસારના જે ઇન્દ્રિયોથી ભોગાવાતા વિષયો જે છે એને ફિક્કા લાગે છે, જડ લાગે છે. અને એને ઓટોમેટિક એના પ્રત્યે ઉપરતી થઈ જાય છે, એના પ્રત્યે એક અણગમો થઈ જાય છે, ઉદાસીનતા થઈ જાય છે વિષયોથી. હવે વિષયોથી ઉદાસીનતા થઈ ગઈ, વિષયોથી ઉદાસીનતા થઈ ગઈ એટલે જ્ઞાનેન્દ્રિયોને માટે બીજું કોઈ કાર્ય રહ્યું નહીં. કર્મેન્દ્રિયોને માટે પણ કોઈ કાર્ય રહ્યું નહીં. ભોગવવાના નથી. હવે એને વિષયોથી તો ઉપરામતા થઈ ગઈ છે. એટલે હવે એ કરે શું? એને વિષયો તો પાંચે વિષયો ગમતા નથી, અને એટલે એને કઈ કરવાનું રહેતું નથી. એટલે પછી એ ઓટોમેટિક પછી પોતાના અંદરના આત્મા તરફ વળે છે, અંતર્મુખી બને છે. અને અંતર્મુખી થવું એ ઉપરતીનું ફળ. અને અંતર્મુખ થાય છે, અને જ્યારે એને વિષયો ભોગવવા નથી એટલે પછી એને આત્માનો આનંદ પ્રાપ્ત થાય છે. અને આત્માનો આનંદ પ્રાપ્ત થતા જ એના ચિત્તની શાંતિ થઈ જાય છે. ખ્યાલ આવ્યો તમને? આખી પ્રોસેસ શું છે? તો હવે તમે 420 નું શું લખ્યું છે વાંચો. शब्दार्थ वैराग्य का फल बोध है और बोध का फल उपरति तथा उपरति का फल यह है कि आत्मानंद के अनुभव से चित्त शांत हो जाए. भावार्थ, चित्त में सभी प्रकार के विक्षेप प्रकृति के रजोगुण के कारण है जो उसे कभी शांत नहीं रहने देता. निरंतर कोई न कोई उपद्रव चलता ही रहता है. आत्मज्ञान प्राप्ति के बाद जब प्रकृति के गुणों से पृथक हो जाता है तो उसे परम शांति का अनुभव होता है. सभी उपद्रव शांत हो जाते हैं. इसका आरंभ वैराग्य से होता है, जिससे बोध जागृत होता है. विषयों में लिप्त रहने पर बोध नहीं हो सकता. बोध प्राप्ति से ही विषयों की प्रति वह उदासीन हो जाता है. उसकी भोगों के प्रति ही अरुचि हो जाती है, जिससे वे अपने आप छूट जाते हैं. कसमें खाकर छोड़ना नहीं पड़ता. इसी से उसके आत्मानंद का अनुभव होता है, जिससे चित्त शांत हो जाता है. विषयों में जब तक आसक्ति है तब तक चित्त कभी शांत नहीं हो सकता. माइक वस्तु पर પડદો મૂક્યા વગર ચિત્ત શાંત થાય નહીં. That's right. સીતારામ. આગળ જોઈએ. યદ્યુત્તરોત્તરાભાવ પૂર્વમ તુ નિષ્ફલમ
निवृत्ति परमा तृप्तिर आनंदोनुपम स्वतः। यदि पिछली पिछली वस्तुओं की प्राप्ति ना हो तो पहली बातें निष्फल हैं। એટલે કે આત્મ શાંતિ વિના ઉપરતી વિના બોધ અને બોધ વિના વૈરાગ્ય નિષ્ફળ છે. એમ શું કહેવા માંગે જે આગળનું હતું આગળના શ્લોકના ઉપરથી સમજાયું છે કે જેવી રીતે વૈરાગ્યનો ફળ બોધ છે ને, એટલે જો તમને બોધ ના થયો હોય, બોધ ના થતો હોય તો એનો અર્થ કે તમારો વૈરાગ્ય નિષ્ફળ છે. તમને હજુ વૈરાગ્ય જ આવ્યો નથી. ખ્યાલ આવ્યો તમને શું કે છે? બીજી વાત છે, જો તમને આ રિવર્સમાં છે, આ શ્લોકમાં રિવર્સમાં છે. એને કે જો તમને વિષયોથી ઉપરામતા ના થઈ હોય, તમને વિષયો હજુ તમને પ્યારા લાગતા હોય, ઉદાસીનતા ના થઈ હોય વિષયો પ્રત્યે, એનો અર્થ કે તમને હજુ બોધ થયો નથી. બોધ જ થયો નથી. ખ્યાલ આવ્યો? અને પછી શું કે છે કે જો તમને આત્માનંદના અનુભવથી ચિત્ત તમારું શાંત ના થયું હોય, એનો અર્થ કે તમને ઉપરતી થઈ નથી વિષયોની. ખ્યાલ આવ્યો? વિષયોથી ઉપરતી જ નથી થઈ, નહીં તો તમને તમારું ચિત્ત શાંત થઈ જાય. ચિત્ત શાંત થયું નથી એનો અર્થ કે તમને વિષયોથી ઉપરામતા આવી નથી. એનો કે હજુ તમને વિષયો પ્રત્યે પ્રેમ છે, વિષયોમાં રાગ છે. ભલે તમે એને ભોગવતા ના હોય પણ એક પ્રકારની રાગની ભાવના છે અંદર. એટલે આખું બધું અળિયો કરીને ક્યાં આવ્યું? વિષયોથી નિવૃત્ત થઈ જવું એ જ પરમ તૃપ્તિ છે. એ જ સાક્ષાત આનંદ છે, અનુપમ આનંદ છે. એટલે વિષયોની નિવૃત્તિ ગમે તેમ કરીને થવી જોઈએ. વિષયોથી જ નિવૃત્ત થવાનું છે, વિષયોથી જ ઉપરામતા મેળવવાની છે. વિષયોથી ઉપરામતા થઈ જશે એટલે તરત જ ચિત્ત ઓટોમેટિક શાંત થશે. કારણ કે આ ચિત્ત શાંત થતું નથી. એનું કારણ શું છે? ભોગવવું છે. બુભુક્ષિતા બહુ છે અંદર, એના કારણે શાંતિ ચિત્તને નથી. તો આખી પેટર્ન તમને ખ્યાલ આવી. તો હવે તમે આ જે 421 વિશે વાંચો. शब्दार्थ यदि पिछली पिछली वस्तुओं की प्राप्ति न हो तो पहली बातें निष्फल है. विषयों से निवृत्त हो जाना ही परम तृप्ति है और यही साक्षात अनुपम आनंद है. भावार्थ यदि वैराग्य से बोध न हो तो वैराग्य निष्फल है. यदि बोध से उपरति न हो तो बोध निष्फल है. और यदि उपरति से आत्मानंद की प्राप्ति न हो तो उपरति निष्फल है. इसीलिए विषयों से निवृत्त हो जाना ही परमानंद की प्राप्ति का उपाय है. सीताराम सीताराम हाँ सीताराम सीताराम આગળ જોઈએ. 422 દ્રષ્ટ દુઃખેષ્વનુદ્વેગો વિદ્યાયા પ્રસ્તુતમ ફલમ યત્કૃતમ ભ્રાંતિ વેલાયામ નાના કર્મ જુગુપ્સિતમ પશ્ચાત નરો विवेकेन तत्कथं कर्तुमर्हति. प्रारब्ध वश प्राप्त हुए दुखों से
विचलित न होना ही आत्मज्ञान का सबसे पहला फल है। भ्रांति के समय पुरुष ने जो नाना प्रकार के निंदनीय कर्म किए हैं, उन्हीं को ज्ञान हो जाने पर के उपरांत वह विवेक पूर्वक कैसे कर सकता है। બહુ સરસ વાત કરી છે। તો કે છે કે પ્રારબ્ધવશ જે તમને દુઃખ પ્રાપ્ત થાય છે એનાથી વિચલિત ના થવું એ આત્મજ્ઞાનનું સૌથી પહેલું ફળ છે તમને। એટલે કે જે આવી પડે છે તમને પ્રારબ્ધવશ, તમે માંગ્યું નથી, તમે એનું કઈ કર્યું નથી, તેમ છતાં તમને એ ફળ મળ્યું, તો એનાથી તમારે દુઃખી થવાની જરૂર નથી। હરિની ઈચ્છા એમ સમજો તો। હરિનો હિસાબ। હા, અને એને એમ સમજો કે આ મારા પૂર્વ જન્મનું ફળ છે અને મારે આ જન્મમાં ભોગવવાનું હતું। આવી સમજણ જ્યારે આવી જાય છે ત્યારે એ વ્યક્તિ બીજા કોઈના ઉપર આ દુઃખનો દોષનો ટોપલો ઢોળતો નથી। કારણ કે જે આપણને દુઃખ પડે છે, એ દુઃખ આપણને જે કઈ દુઃખ આવી પડે છે એ આવી પડે છે એટલે એ વખતે જે નિમિત્ત માણસ બનેલો છે એ નિમિત્તના ઉપર આપણે પછી દ્વેષ કરતા હોઈએ છીએ। બરાબર ને? કે આણે કર્યું, મેં તો મારું કામ, મારો વાંક નથી, એને મને ધક્કો માર્યો, પણ એને ધક્કો એમને નથી વાગ્યો, એને પેલી બાજુ પાછળથી ધક્કા આવે છે એટલે ધક્કો વાગ્યો છે, અને તને ધક્કો વાગવાનો જ હતો અને તું પડવાનો હતો। ખ્યાલ આવ્યો? એટલે આને તમારે પ્રારબ્ધ બનીને એને ભોગવી, એને સમજી લેવું જોઈએ। એ તો તમને આત્મજ્ઞાનનું ફળ, એ પહેલું ફળ છે કે આ મારે ભોગવવાનું હતું, ના થવાનું હતું, થયું, એમાં કોઈનો વાંક નથી, બસ પતી ગયું। એટલે એનાથી શું થાય કે તમે આવું જ્યારે સમજો છો અને એના માટે કોઈ પ્રતિક્રિયા નથી કરતા, એટલે નવું પ્રારબ્ધ બાંધતા નથી તમે પહેલું તો। પછી આગળ શું કે છે જુઓ। હવે બીજી વસ્તુ શું કે છે કે માણસ, આપણને ભ્રમ થયેલો છે, દરેકને આપ જે મુક્ત નથી, જે બંધનમાં છે, જે જીવો આપણે બધા ભ્રાંતિમાં જ જીવીએ છીએ, અને ભ્રાંતિમાં જીવતા હઈએ અને જે કઈ નિંદનીય કર્મ કરતા હઈએ, ચોરી કરીએ, જુઠ્ઠું બોલીએ, કોઈની જોડે અપ્રામાણિક રહીએ, આ બધા જે ગુનાઓ કરીએ છીએ એનું કારણ શું છે? આપણે બધા ભ્રાંતિમાં છીએ, દેહાત્મ બુદ્ધિમાં છીએ। એટલે હવે જે માણસને જ્ઞાન થઈ ગયું છે કે હું આત્મા છું, હું દેહ નથી, અને હું આત્મા છું ને આત્મા એ કઈ ભોગવવાનું નથી, આત્મા એ કઈ લેવાનું નથી, આત્મા એટલે મારે તો આ જગતની જોડે કોઈ લેવા દેવા નથી। આવું જ્ઞાન જેને થઈ જાય છે એ પછી આવા નિંદનીય કર્મ કરી શકતો નથી। ચોરી ના કરે, જૂઠું ના બોલે, કામ વગર એ કોઈનું અહિત ના કરે, ખ્યાલ આવ્યો? જાણી જોઈને ના કરે, વિવેક એ કરે નહીં પછી, ખ્યાલ આવ્યો? કારણ કે એને આત્મજ્ઞાન થઈ ગયેલું છે, એને ખબર છે કે આ બધું ખોટું છે। જેને ખબર પડે છે કે સર્વની અંદર પરમાત્મા વસેલો છે, એ બીજાની અંદર રહેલા પરમાત્માને દુઃખ કેવી રીતે આપી શકે? ખ્યાલ આવ્યો? એ વાત હે પેલું મોટું કરવાનું નથી। ધેટ્સ રાઈટ। એટલે કે છે કે જેને જ્ઞાન થયું છે, જ્ઞાન થયા પછી એ માણસ આવા નિંદનીય કર્મ કેવી રીતે કરે? ના કરી શકે એમ।
એમ વાત કરે છે. તો તમે 422 માટે વાંચો. આ છેલ્લો શ્લોક હતો આજનો. प्रारब्ध वश प्राप्त हुए दुखों से विचलित न होना ही आत्मज्ञान का सबसे पहला फल है। भ्रांति के समय पुरुष ने जो नाना प्रकार के निंद कर्म किए हैं उन्हीं को ज्ञान हो जाने के उपरांत वह विवेक पूर्वक कैसे कर सकता है। भावार्थ, जब तक मनुष्य को आत्मज्ञान नहीं होता, उसका विवेक जागृत नहीं होता है, तब तक वह प्रारब्ध कर्मों के फल ही भोग कर दुखों की अनुभूति करता है। आत्मज्ञान के बाद भी उसे कर्म फलों के भोग जो प्रारब्ध से प्राप्त हुए हैं उसको तो भोगना ही पड़ता है, किंतु वह इनसे विचलित नहीं होता। यदि यही आत्मज्ञान का फल है। आत्मज्ञान से पूर्व मनुष्य पूर्व जन्मों के फल स्वरूप सांसारिक वासनाओं से ग्रस्त रहता है, जिससे वह कई प्रकार के दुराचरण करता है। अन्याय, अत्याचार, हिंसा, बलात्कार, छीना झपटी, चोरी आदि कई कुकर्म करता है, जिससे उसके शरीर, मन एवं अहंकार को तुष्टि मिलती है। किंतु आत्मज्ञान के बाद विवेक जागृत हो जाने से वह ये कर्म नहीं कर सकता। आत्मज्ञान का यही फल है। સીતારામ એટલે એટલે સ્વીકાર કરી લો અને પેલું મોટું ના કરો. That's right. હા, યા સીતારામ. તો હમ. આગળ નથી જવું. હા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે હરે કૃષ્ણ